માતાજી બધાને સ્વાગત છે તમારા પાછા મારા એક નવા બ્લોગ વિડીયોમાં અને ગાઈસ બ્લોગની શરૂઆત કરી રહ્યા છે આપણે મસ્ત લોકેશનમાંથી કોટન ફેક્ટરીમાંથી જો ગાઈસ અને મેં અને ભાઈ જે હશે મારી પાસે ટાઈમ થવાની વસ્તુ ટાઈમ થઈ ગયો છે 6 વાગી જશે નીકળી ગયા છે આપણે ખેતરમાંથી આપણી ફેક્ટરીમાંથી ગાઈસ સારી સારી હા ભાઈ અને કેવા કેવા દિવસ આવી જશે કે ખબર નથી પડતી એવા મોટા મોટા દુઃખના ડુંગર તૂટી પડ્યા છે એવું લાગે છે કારણ કે બ્લોગ પણ નથી બનાવી શકતા સરકાર કામકાજમાં અને યુટ્યુબ ચેનલની વાત કરીએ તો ચેનલ પર આપણે આમ જવાના બદલે ચેનલ પર આમ જાય છે તો મજા નથી આવતી બધું સિંચાલ છે એટલે ક્યારે મસ્ત ફ્રી થશું ક્યારે આપણે મસ્ત મસ્ત બ્લોગ બનાવશું તો કે તો ખબર નહીં ફિલહાલ તો બન્યા આ બ્લોગમાં ટ્રાય કરશું તમને ફૂલ એન્ટરટેનમેન્ટ કરવાની અને આપણા બ્લોગ જોતા હોય એક ફેમસ ડાયલોગ ગુજરાતીમાં આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં થાય છે હા ભાઈ ગુજરાતી બ્લોગ નહીં જોતા એટલે મને ખબર ના હોય આપણે બધા ગુજરાતી બ્લોગ જોઈએ છે ગુજરાતી બ્લોગરની વાત કરું તો એમાં ઘણા બધા હશે મોટા મોટા યુટ્યુબરો એટલા બધા મોટા નહીં થોડાક માપના મોટા ચાલો ભાઈ થોડાક મોટાની વાત કરું તો મોટામાં આવે છે આપણા શું નામ ભાઈ ભૂલી જાઓ ભાઈ તમુ અને પલક બહેન ને અને બીજા નંબરમાં કેશુ કિંગ એટલે આપણને ખબર નથી પાકું પણ આપણે જોઈએ છે એમને બધાને તો આપણે આવતા રહેશે વાડીએ પાણી ગરમ કરી દેવો ઓહ તપે છે સકરે બાપ દીધા તું શિવરાત્રી કાલે હતી ને આજે સકરે ખવડાવવાની વાત કરે છે ગાઈસ તો કપાઈ જશે કરે આપદે ને એક બે ગાઈસ સકરે બફાઈ જાય છે તા એક બે ખાઈ લે પછી નાસ્તો આપણે પાણી ઓલરેડી ગરમ કરી રાખેલું છે કે નહીં પાણી પર આપણે થઈ જશે ગરમ અને આપણો રેન્જ તો ગાઈસ નાઈ લઈએ અને જઈએ પછી ગામમાં કામ છે એટલે તો ફિલહાલ પાણી છે ચૂલે સકરે છે કઈ તે ખબર નહીં ગાઈસ ખરાબ ને